નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગોસા ગામે બંદૂક મારી યુવાનની હત્યાનો બનાવ। મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ। પોરબંદરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2 માસથી બંધ હાલતમાં। પ્લાન્ટ બંધ હોવાથી પાણીનો ફિલ્ટર થયા વિના જ થાય છે નિકાલ। પોરબંદરના બોખીરા બસ સ્ટેન્ડ સામે શૌચાલયની કામગીરીમાં વિલંબ। રોજના હજારો મુસાફરો માટે બસ સ્ટેન્ડ પર શૌચાલયની સુવિધા જરૂરી। કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પોરબંદરની વિદ્યાર્થીની અવ્વલ। બોખીરા સરકારી શાળાની વિદ્યાર્થીનીએ વધાર્યું પોરબંદરનું ગૌરવ। પોરબંદરના ગોસા ગામે હત્યાની એક ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે કરેલા ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવાનને છરો લાગી ગયો હતો। આ ઘટનામાં યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે ગોસા ગામે વિશાળના ફળિયામાં રહેતા કાનાભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના નાના ભાઈ ભરતભાઈ ટ્રેક્ટર લઈને બેટી સીમમાંથી પસાર થતા હતા, ત્યારે અચાનક ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો હતો। ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા ઢળી પડ્યા હતા અને તેની સાથે રહેલા ખેતમજૂર સુનિલને ભરતભાઈએ પોતાને શોક લાગ્યો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તે બેહોશ થઈ જતા તેને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા। બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેમને સાથળના ભાગે ઈજા જોવા મળી હતી। આટલું જ નહીં, પરંતુ ત્યાંથી એક છરો પણ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ ગોસા ગામમાં રહેતા ભરતભાઈ નાથાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ પોતાની વાડીએથી પોતાનું ટ્રેક્ટર લઈ અને પોતાના મજૂર સુનિલભાઈ મંજીભાઈની સાથે પરત આવી રહેલા હતા અને આશરે સાંજના 6 થી 7ના સમય ગાળામાં જે ગોસા ગામની પહેલા જે બેટીસીમ વિસ્તાર આવે છે ત્યાં આગળ આવતા જે ભરતભાઈની સાથે જે મજૂર છે સુનિલભાઈ, એમને એક ધડાકા જેવો કોઈ પણ અવાજ સંભળાય, શંકાસ્પદ અવાજ સંભળાય અને ત્યારબાદ આ ભરતભાઈએ એમને એવું કીધેલ કે મને કરંટ લાગેલ છે કે એવું કોઈક અનુભવ એમને થયો। એ બાબતની એમણે વાત કરી અને તાત્કાલિક જ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા સીટ ઉપર ઢળી પડાય। આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ નવી બંદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને અકસ્માત મૃત્યુ એ દિવસે નોંધવામાં આવે। આ જે મરણ જનાર છે ભરતભાઈ, એમના જમણા પગના સાથળના ભાગે એક બુલેટ હોલ જેવું જોવામાં આવે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એ બુલેટ હોલ જ હોવાની નિશ્ચિત થતું ન હતું, જેથી તેમનું 4 ડોક્ટરોના પેનલ મારફતે પીએમ કરવામાં આવે અને ડોક્ટરના પીએમની કાર્યવાહી થયા બાદ અને શરીરના એક્સરે કર્યા બાદ મરણ જનારના કરોડરજ્જુના નીચેના ભાગમાંથી એક છરો મળી આવેલ, જેના આધારે આ ગઈકાલને રોજ આ જે પીએમના રિપોર્ટ બાદ જે છરો મળી આવેલ એના આધારે આ કોઈપણ રીતે કોઈપણ અગ્નિશાસ્ત્ર દ્વારા ભરતભાઈના જમણા સાથળના ઉપરના ભાગે કોઈપણ રીતે ફાયર કરી અને એમને આ રીતે ઈજાઓ થતા અને એમનું મૃત્યુ થયું હોય એ પ્રકારનું હાલ પ્રારંભિક તપાસમાં જાણે આવેલ છે, જેથી નવી બંદર પોલીસ સ્ટેશનમાં આ જે ઘટના છે એમાં મૃત્યુનો ગુનો ગઈકાલના રોજ નોંધવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તેમના મરણ જનારના ભાઈ કાનાભાઈ નાથાભાઈ ઓડેદરા છે અને હાલ પોલીસ દ્વારા તમામ એંગલથી આ બનાવની આ ગુનાની તપાસ ચાલી રહી છે। કોના દ્વારા, શા માટે અને કેવી રીતે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે તેની સંપૂર્ણપણે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે।
પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી આ પ્લાન્ટનું ગંદુ પાણીનું સીધો જ નિકાલ થાય છે, જેના લીધે પ્રજાના પરસેવાના ટેક્સમાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો અહેસાસ નગરજનોને થઈ રહ્યો છે. પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તે માટે ઓડદર રોડ પર કરોડોના ખર્ચે 19.10 MLD નો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો અને તેનું સંચાલન અમદાવાદની એજન્સીને સોંપવામાં આવ્યું છે, પરંતુ આ પ્લાન્ટમાં અવારનવાર ફોલ્ટ સર્જાય છે, જેના લીધે ગંદા પાણીનો સીધો જ નિકાલ થાય છે. છેલ્લા 2 માસથી HT પેનલના બ્રેકરમાં બ્લાસ્ટ થતા પ્લાન્ટ બંધ થઈ જતા ગંદા પાણીને શુદ્ધ કરવાની કામગીરી ઠપ થઈ હતી અને ભૂગર્ભ ગટરના ગંદા પાણીનો શુદ્ધ કર્યા વગર જ નિકાલ થઈ રહ્યો હતો. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓએ મસમોટા દાવા કરી પ્લાન્ટ વહેલી તકે કાર્યરત કરવાના બણગા ફૂંક્યા હતા, પરંતુ 2 માસ બાદ બ્રેકરનું સમારકામ થયું હોવા છતાં હજુ પણ પ્લાન્ટ કાર્યરત કરવાના બદલે ગંદા પાણીનો સીધો જ નિકાલ થઈ રહ્યો છે, જેના લીધે નજીકના વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ જોવા મળે છે. અને એક તરફ મહાનગરપાલિકામાં રતનપર વિસ્તારનો સમાવેશ કર્યા બાદ તેના વિકાસના વાયદા કરવામાં આવી રહ્યા છે, પરંતુ રતનપરના રહેવાસીઓ મહાનગરપાલિકા ભળ્યા બાદના ગંદા પાણીઓને વિકાસના સ્થાને ભેટ આપવામાં આવ્યા હોય તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે. પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે પ્લાન્ટ બનાવવામાં આવે છે, પરંતુ પ્લાન્ટ બન્યા પછી ક્યારેય વ્યવસ્થિત કાર્યરત થયો જ નથી, જેથી ગટરના ગંદા પાણીનો સીધો જ નિકાલ થઈ રહ્યો છે. ત્યારે હવે આ બાબતમાં મ્યુનિસિપલ કમિશનરનું તો કંઈ ઉપજતું ન હોય તેવું લાગી રહ્યું છે. આથી હવે નેતાઓ અને રાજકીય આગેવાનો આ મામલે દરમિયાનગીરી કરી પ્લાન્ટ વહેલી તકે ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા બસ સ્ટેશન સામે મહાનગરપાલિકા દ્વારા શૌચાલય તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા શૌચાલય બનાવવાની કામગીરી 1 માસથી બંધ હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે કામગીરી કરવા માંગ ઉઠી છે. પોરબંદરના બોખીરા બસ સ્ટેશન સામે વર્ષોથી જાહેર શૌચાલય આવેલા હતા. અહીં સામેના ભાગે બસ સ્ટેશન હોવાથી દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો તથા વિદ્યાર્થીઓ અને આસપાસના ધંધાર્થીઓ સહિતનાઓ તેનો વપરાશ કરતા હતા. 1 માસથી પણ વધુ સમય પહેલા મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડી નવા શૌચાલય નિર્માણની કામગીરી શરૂ કરી હતી, પરંતુ 1 માસથી આ કામગીરી ઠપ છે, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ નવગુણભાઈ રામભાઈ કળગિયા, બોખીરાનો રહેવાથી. આ 2 મહિનાથી એમને 1.5 મહિનો થયો છે, પાડી રાખ્યું જૂનું. પોતાના લોકો જે ગામડાઓમાંથી બેનો દીકરીઓ આવતી જાતી, કોઈ વિદ્યાર્થીઓ અને પેશાબ પાણીની હાલમાં વ્યવસ્થા ન હોય તો લોકો હેરાન પરેશાન થાય. અને જો ખાડામાં તો સંડાસ કરી ગયા લોકો ઈહા બિહાને પીડ્યા. એટલે સરકારશ્રીને વિનંતી છે આપણી મ્યુનિસિપાલિટીના કમિશનર સાહેબને કે વહેલાસર કામ પ્લાન એક્ટ મુજબ થાય અને સારું થાય અને તાત્કાલિક પરિપૂર્ણ થાય એવી એને વિનંતી કરીએ છીએ. અહીં બરડા પંથકના મોટા ભાગના ગામોમાંથી મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે શૌચાલયની સુવિધા ખૂબ જરૂરી બની જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મોદી તથા શિયાળ પરિવાર દ્વારા શહેરના પ્રવાસન સ્થળોએ આવતા શૈક્ષણિક પ્રવાસન વિદ્યાર્થીઓ માટે ભોજન વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો આજે કેબિનેટ મંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદરના આગેવાન સ્વ હીરાલાલભાઈ ગગનભાઈ શિયાળની તિથિ નિમિત્તે રણછોડભાઈ ગગનભાઈ શિયાળ, મયુરભાઈ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ, મનુભાઈ મોદી અને સાગરભાઈ મોદી દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગાંધી સુદામા નગરી પોરબંદરના પ્રવાસે આવતા ગુજરાત રાજ્યની તમામ શાળાના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમને આપણે સૌ ભીખુભાઈના નામથી ઓળખીએ છીએ એવા હીરાલાલભાઈ શિયાળ, જેઓ પોરબંદરના સામાજિક આગેવાન, રાજકીય આગેવાન, નગરપાલિકાના ઘણા સમય સુધી પ્રમુખ પણ રહ્યા અને અમારા પરમ સ્નેહી અને સાથી હતા. એની પુણ્યતિથિના સંદર્ભે દર વર્ષે શિયાળ પરિવાર અને મોદી પરિવાર
પોરબંદરમાં જે બાળકો પ્રવાસે આવે છે ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિના, તેઓને વિનામૂલ્યે ભોજન આપવાની શરૂઆત કરી છે. અને આજે અહીંયા કચ્છના બાળકો પ્રવાસે આવેલા છે, એમના ભોજનનો કાર્યક્રમ છે. ખૂબ ઉમદા સેવા છે અને એમના દ્વારા બાળકોને પ્રવાસ કરતા બાળકોના પર ભારણ ઓછું આવે અને જ્યાં જાય ત્યાં એમને પ્રેમ મળે, એ હેતુથી આ કાર્યક્રમ હીરાલાલભાઈ સિયાળ પરિવાર અને મનુભાઈ મોદી પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે. હું એમને અભિનંદન આપું છું અને આ તકે હું ભીખુભાઈના જે સેવા કાર્યો છે એને ભાવપૂર્વક યાદ કરું છું. પોરબંદરમાં છેલ્લા 2 વર્ષથી અનોખા ભોજનનો પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શહેરના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે ભોજનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ફાયરના બાટલા રિફિલિંગ સેન્ટરમાં ફાયરનો બાટલો ફાટતા એક આધેડનું મોત થયું હતું, ત્યારે આ બાબતે ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના ઉદ્યોગનગર પારસનગર નજીક હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીના ગોડાઉનમાં ફાયરના બાટલા રિફિલિંગ કામગીરી દરમિયાન ફાયરનો બાટલો ફાટતા અહીં કામ કરતા એક આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાબતે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે પોરબંદરના ફાયર વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આધેડ રિફિલિંગ કરેલા ફાયરના બાટલાની સફાઈ કામ કરી રહ્યા હતા, તેમજ આ એજન્સી દ્વારા આ કામગીરી માટે મનપા ખાતે કોઈ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આ રિફિલિંગ સેન્ટરના માલિક સામે પણ પગલાં લેવાશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અદાણી કંપની દ્વારા કરવામાં આવતી કામગીરીમાં કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે, તેમજ શહેરમાં કચરાના નિકાલ માટેની અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના પણ આક્ષેપો સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરમાં અગાઉ અદાણી કંપની દ્વારા શહેરમાં ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી માટે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લેવામાં આવી હોવાનું, તેમજ કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇન તોડી પાડવામાં આવી હોવા છતાં મનપા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ મનપા દ્વારા કરવામાં આવેલા દંડ પણ કંપની દ્વારા ભરપાઈ કરવામાં આવી નથી. તે ઉપરાંત મનપા દ્વારા શહેરના કચરાના નિકાલ માટેની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું, તેમજ ફુવારા નજીક સ્ટોર્મ વોટર ગટરની કામગીરી નબળી ગુણવત્તા થતી હોવાના આક્ષેપો સાથે પોરબંદરના આગેવાન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર શહેરની અંદર જે અદાણી ગેસની જે પાઇપલાઇનો વિકસાવવામાં આવેલી છે, તમામ પાઇપલાઇનોમાં જે એને પાઇપલાઇન નાખ્યા પછી એને પૂર્વ મંજૂરી લેવાની હોય છે અને એના માટે એને રૂપિયા ભરવાના હોય છે અદાણી ગેસની. એટલે અદાણી ગેસે અમુક પાઇપલાઇનોના અમુક ટૂંકા ગાળાના જે પ્રોજેક્ટ હતા એમાં એની મંજૂરી લઈ લીધી. જે મોટા પ્રોજેક્ટ હતા, સુખજુદામાં પરોઠા હાઉસની પાછળનો ભાગ છે, પછી આપણી સોપાટીથી ડીએસપી બંગલાથી લઈને કલેક્ટર બંગલાથી આગળના ભાગો છે, જે મુખ્ય પાઇપલાઇન આવતી હતી આપણે બજારમાં જે ગેસના ઓલા માટે, એને કોઈ મંજૂરી નહોતી લીધી. એટલે મહાનગરપાલિકાએ એને દંડની કાર્યવાહી કરી હતી 4 કરોડ રૂપિયાની. એમાં પણ સાંઠગાંઠ, કારણ કે અદાણી ગેસ તો સાંઠગાંઠ ધરાવે, એટલે એની સાંઠગાંઠ ધરાવી અને આમાં કોઈ પણ કામ નથી કર્યું. જે અદાણી ગેસને જેને પાઇપલાઇનો તોડી હતી, જેને ગટર લાઈનો તોડી હતી, રસ્તા તોડ્યા હતા, એ મરામત અદાણીને કરવાના હતા. એને બદલે મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે એની મરામત કામ કર્યું. એમાં એક જે મોટો ભ્રષ્ટાચાર છે લેગેસી વેસ્ટ, એટલે જે કચરાનો નિકાલ કરી અને પ્રોસેસ કરી અને કચરાનો નિકાલ કરવાનો હોય, એના બદલે કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે. ઇન્દિરાનગર પાસે જે એનો પ્લાન્ટ છે એમાં પણ કેવા પૂરતું એની પ્રોસેસ કરે, બાકી બીજો કચરો એને હળગાવવામાં આવે, એને લીધે પ્રદૂષણ થાય. ઓરિયન્ટના પાછળના ભાગમાં પણ કચરો નાખી દેવામાં આવે, પેલી બાજુ કે નગર બાજુ પણ કચરો નાખી દેવામાં આવે. અને હાલમાં હું આજે આવ્યો ત્યારે મેં આ જે ગટરનું કામ હાલે છે આપણે બાલુબાની બાજુમાં, એ તમે ક્યારેક જોજો. એમાં એનું મટીરિયલ છે, એને મેં કીધું કે ગેરીમાણી ચેક કરવું જોઈએ, કારણ કે ગટર તો હમણાં ભરાઈ જશે, નાની ગટર છે એટલે. અને કોઈ પણ જાતનું સુપરવિઝન નહોતું. આજે સવારે નીકળ્યું, કોઈ એન્જિનિયર નહોતા, કોઈ નહોતા. અને એમને મેં મજૂરો મારફત કામ હાલતું હતું. એટલે આ બાબતે મેં કમિશનરશ્રી
ને ફરિયાદ કરેલી છે અને મુખ્યમંત્રીશ્રીને નકલ પણ આપેલી છે. શહેરમાં ચાલતા સ્ટોમ વોટર ડ્રેનેજની કામગીરીની પણ તપાસ કરવા તેમજ કામગીરી દરમિયાન મોનિટરિંગ કરવામાં માંગ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારતની 111 નદીઓની જળપૂજા માટે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જળયાત્રાનું પોરબંદરમાં આગમન થતા રામ મંદિર ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાન હેઠળ ભારતની 1,11,111 કાર્ય કરવાના સંકલ્પ સાથે ભારત દેશની 111 પવિત્ર નદીઓના જળની પૂજા સાથે જળ સંકલ્પ યાત્રાનો ગામે ગામે પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં પણ જળ સંકલ્પ યાત્રાનું આગમન થયું હતું અને પોરબંદરના રામ મંદિર ખાતે પૂજા અને આરતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં બસ સ્ટેશન સામે એક બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ જાળવણીના અભાવે આ બગીચાની હાલત પણ બદતર બની છે, જેને લઈને લોકો બગીચાનો લાભ લઈ શકતા નથી. પોરબંદરમાં મહાનગરપાલિકા તંત્ર નવા બગીચાઓના નિર્માણની મોટી વાતો કરે છે, પરંતુ સવાલ એ છે કે બગીચા હયાત છે તેની જાળવણીમાં તંત્ર આળસ કરી રહ્યું છે. આવી જ કંઈક હાલત જોવા મળી રહી છે બોખીરા બસ સ્ટેન્ડ પર બગીચાની. આ વિસ્તારના આગેવાન અજય બાપુદ્રાએ જહેમત ઉઠાવી આ વિસ્તારની સુવિધા માટે બગીચાનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ મહાપાલિકા તંત્ર દ્વારા તેની જાળવણી ન થતા બગીચાની હાલત દયનીય બની છે. આ બગીચામાં બાળકોના મનોરંજન માટેના સાધનો તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ બગીચામાં વાવેલા વૃક્ષોનું જતન ન થતા તે પણ સુકાઈ ગયા છે. તો બગીચામાં રખડતા પશુઓના આંટાફેરા હોવાથી બાળકોને બગીચામાં આવતા પણ ભય લાગે છે. આ બગીચો તો સારો બનાવ્યો, પણ હવે એની જાળવણી માટે એક કર્મચારીની નિમણૂક કરે દિવસ અને રાત, એવી પણ વિનંતી છે કે જો આ તૂટી ગયું અને ઢોર અંદર ગળી જાય એટલે અહીંયા લોકો બેહવા સાંજે આવે, ઘણા બધા અહીંયા રાખ્યા વ્યવસ્થા. અજયભાઈ આપણે ખેડીને દિયાથી સારામાં સારું આજે આ બેહવાનું બનાવ્યું, પણ હવે કર્મચારીના અભાવે મને એવું લાગે કે આ બધી તૂટપાટ થાય. બાકી અજયભાઈની કામગીરી સરાહનીય છે આપણે અજયભાઈ બાપોદરા, કારણ કે આ એની મહેનતથી આ હતી. એક તરફ પોરબંદર મહાનગરપાલિકાના અધિકારીઓ વિકાસના મોટા બણગા ફૂંકે છે, તો બીજી તરફ બગીચાઓમાં બાળકો માટે મનોરંજનના સાધનો પણ દયનીય હાલતમાં જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બગવદરના પીજીવીસીએલ તંત્ર દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં ખાંભોદર ગામે પ્રાથમિક શાળા ખાતે ઉર્જા સપ્તાહ નિમિત્તે વીજળી બચાવવા અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બગવદર પીજીવીસીએલના અને વર્તુળ કચેરી પોરબંદરના અધિકારીઓ તેમજ ખાંભોદર પ્રાથમિક શાળાનું સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરમાં અનેક સ્થળોએ તંબુ રાખી આયુર્વેદિક દવાનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ મામલે આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે. પોરબંદરમાં હાલ અનેક સ્થળોએ તંબુ રાખી આયુર્વેદિક દવાનું વેચાણ કરવામાં આવે છે, ત્યારે અહીં દવાનું વેચાણ કરતા શખ્સો ખરેખર લાયકાત ધરાવે છે કે કેમ અને જડીબુટ્ટીના નામે કેવા પદાર્થોનું વેચાણ કરે છે તે તમામ બાબતો અંગે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અન્યથા લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ પણ રહે છે, ઉપરાંત છેતરપિંડી પણ થઈ શકે છે. આથી તંત્ર દ્વારા તેઓના સર્ટિફિકેટ સહિત તમામ બાબતોની ચકાસણી કરવામાં આવી તે જરૂરી બન્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કલા મહાકુંભ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પોરબંદરની વિદ્યાર્થીનીએ મેદાન માર્યું છે, જેમાં બોખીરા પેસેન્ટર શાળાની વિદ્યાર્થીનીએ દ્વિતીય સ્થાન મેળવી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. હાલમાં અમરેલી ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં લોકગીત, ભજન, સમૂહ ગીત, લોકનૃત્ય જેવી વિવિધ સ્પર્ધા રાખવામાં આવી હતી. ત્યારે બોખીરા પેસેન્ટર શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાવ્યાએ સુગમ સંગીત સ્પર્ધામાં દ્વિતીય નંબરે વિજેતા થઈ છે. કાવ્યાબેનના પિતા મનસુખભાઈ ઠાકર મોઢવાડાની શ્રી વીજી કાર્યા માધ્યમિક શાળામાં ગુજરાતી શિક્ષક તરીકે ફરજ બજાવે છે
તેઓ જાણીતા સાહિત્યકાર, કવિ, વક્તા છે. ત્યારે તેઓની પુત્રી કાવ્યાએ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ સુગમ સંગીતમાં દ્વિતીય નંબરે વિજેતા થતા મોરના ઈંડાને ચિતરવા ન પડી એ કહેવત સાર્થક કરી છે. આથી શિક્ષણ જગતના સારસ્વતો ગૌરવની લાગણી અનુભવે છે. નાની ઉંમરે શિક્ષકની પુત્રીએ આ સિદ્ધિ મેળવવા બદલ જાણીતા કેળવણીકાર ડોક્ટર ઈશ્વરલાલ ભરડાએ અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી છે. કાવ્યાએ મેદાન મારી અબોટી બ્રહ્મ સમાજ અને પોરબંદરનું ગૌરવ વધાર્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આંબેડકર નગરમાં રહેતા વિનોદ માધા સુંદરવા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રોયલ એનફિલ્ડ શોરૂમની સામે ખાડીની બાજુમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડમાં રહેતો કલ્પેશ પ્રતાપ કોટા નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો એક ગુનો નોંધાયો હતો, જે મામલે બિહારનો એક શખ્સ છેલ્લા 4.5 વર્ષથી નાસ્તો ફરતો હતો. હાલ આ શખ્સ નડિયાદમાં હોવાની માહિતીના આધારે પોરબંદર પોલીસે નડિયાદ ખાતેથી આ શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મોરાણા ગામેથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડા પાડી શાંતિબેન વશરામભાઈ ધૂત નામની મહિલાના રહેણાંક મકાનના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગોસા ગામે બંદૂક મારી યુવાનની હત્યાનો બનાવ. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ. પોરબંદરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 2 માસથી બંધ હાલતમાં. પ્લાન્ટ બંધ હોવાથી પાણીનો ફિલ્ટર થયા વિના જ થાય છે નિકાલ. પોરબંદરના બોખીરા બસ સ્ટેન્ડ સામે શૌચાલયની કામગીરીમાં વિલંબ. રોજના હજારો મુસાફરો માટે બસ સ્ટેન્ડ પર શૌચાલયની સુવિધા જરૂરી. કલા મહાકુંભમાં પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પોરબંદરની વિદ્યાર્થીની અવ્વલ. બોખીરા સરકારી શાળાની વિદ્યાર્થીનીએ વધાર્યું પોરબંદરનું ગૌરવ. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.